બધી ગોટા, ગાજરનો હલવો, ચા, પકોડી આ તો બનાવતા જોયા કારીગરો. હવે મિષ્ટાન, ગુજરાતની પ્રજા છે ને મીઠું ખાવાની શોખીન એકદમ ગળ્યું, એવી આઈટમ જોવા માટે જઈએ છીએ. શું બનાવશો? શીરો. શીરો, વાટકામાં શીરો, શિવનગરના છોકરા હીરો. સરસ. તો શીરો ચમત્કારથી બનશે કે કઈ રીતે બની જશે? તો હવે આ ખાઈ લઉં હું. શું શું આવશે શીરામાં? કયો હાલો મને. શું શું નાખો? હા, तेल टपका दे रहा है और सूजी रखा है, उसका रखा है, આ શેનો શીરો છે? सूजी में સૂજીનો. અંદર શું શું નાખવું પડશે? तेल, सूजी, खंड और બરાબર. તો શીરો તૈયાર કરવાની વાર છે, બરાબર ને? તૈયાર થાય એટલે મને ભૂલતા નહીં પાછો. પેલો મને ખવડાવી અને હું તને ખવડાવી, બરાબર? આપણા વચ્ચે ડીલ થઈ ગઈ. હાથ મિલે હાથ મિલે. અમારે બધું નક્કી થઈ ગયું છે, કોઈને કહેતા નહીં તમે, બરાબર ને? ચાલો. આજના સમયમાં છોકરાને બહારનું બહુ ભાવે અને એવી એક આઈટમ હવે તો ઘરે ઘરે પહોંચી ગઈ છે. એનું નામ છે મેગી. તો મેગી જોવા જઈએ, ચાલો. ટીમ પાસે આવી ગયા છે. ટીમના સભ્યો એટલા સારા છે કે ના પૂછો વાતો. હમણાં હું બહાર ફરતો હતો ને ત્યાં વાતો થતી હતી. સાચી વાત? हाँ હા. શું બનાવો રહ્યા? और मैगी મેગી, બરાબર. અને આ મેગી નૂડલ્સ છે ને ઘઉં વાળા નૂડલ્સ છે, હો ભાઈ, એટલે શરીર માટે સારા. सारा શું શું આવશે મેગીમાં? मैगी में टमाटर, वटाणा, डूंगरी ने લીંબુ ને મરચાં, હળદર ને બધી વસ્તુ નાખવામાં આવે. પછી મેગી આવશે, મેગી મસાલો આવશે. હા. સાચી વાત. તમે રોજ મેગી ખાઓ ખરે? ઓવે શું હોય રોજ મેગી ખવાય? ના ખવાય રોજ મેગી? ના ના ખવાય. તો ક્યારે ખવાય? રોજ ના ખવાય તો? મહિનામાં એક વાર. આ મહિનામાં એક જ વખત ખવાય, ટેસ્ટ માટે, બરાબર ને? રોજ ખવાય નહીં. સરસ. તો બનાવો, બરાબર ને? સરસ. હાર વિદ્યાર્થીઓ વચ્ચે આવી ગયા છે અને એક સાહેબ પણ આપણી વચ્ચે, બધાના માર્ગદર્શક અને ખાવાના શોખીન, મિસ્ટરના શોખીન. સાચી વાત. શું બનાવો તમે? બટાકાનું શાક. બટાકાનું શાક. વાહ વાહ વાહ. કેવું તીખું રહેશે, મીઠું રહેશે, મોળું રહેશે, કેવું બનશે? તીખું બનશે. તીખું બનશે, તમતમ્યું. સરસ. તો એના માટે શું શું આવશે? બધી આઈટમો. બટાકા આવશે, મરચું આવશે, મીઠું આવશે, એવું નહીં આવે? બરાબર ને? આપણી વચ્ચે પ્રવીણભાઈ સાહેબ પણ છે, તો એમની સાથે વાત કરીએ કે ભાઈ આજનો કાર્યક્રમ વિશે સાહેબ કંઈક જણાવશે આપણને. આજે અમારી શિવનગર પ્રાથમિક શાળામાં એક સરસ મજાની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ધોરણ 6 થી 8ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને પોતાની અંદર જે કૌશલ્ય છે, પોતાની અંદર જે આવડત છે, એ આવડતને આજે બહાર લાવવાનો પ્રયત્ન કરેલો છે. કે તમામ વિદ્યાર્થીઓ પોતાને જે આવડે છે એ વાનગીઓ સરસ મજાની બનાવશે અને પછી અમે એનો ટેસ્ટ કરશું અને જે વિદ્યાર્થીઓએ સરસ મજાની વાનગી બનાવી છે અમે એને 1 થી 3 નંબર આપી અને એમને સન્માનિત કરશું અને ઇનામ આપશું. તો તમારો નંબર આવશે કે નહીં આવે? આવશે ને? આવું તો જોશ. હાય સર, બોલો હાય સર. સરસ. તો આપણે જીતવા માટે સમર્થ ટીમની મુલાકાતમાં જઈએ. અને અમારે એક અમારા ભાઈ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે, એટલે એમને પણ પૂછીએ કે સાહેબ તમને આ કાર્યક્રમ અમારો કેવો લાગે છે? બટાકાના શાક ખાવાના શોખીન. તમારો કાર્યક્રમ અને તમારા વિચારો છે મને બહુ સરસ લાગ્યા છે. બાળકો ઉત્સાહપૂર્વક બધું કામ કરી રહ્યા છે. બાળકોની અંદર ખાનગી બનાવવા માટેની જે કળા છે એના વિકાસ થાય છે, એ માટેનો કાર્યક્રમ ખૂબ સુંદર છે. પાછળથી થોડો લે, બધું પાછળનું. આપણી વચ્ચે ઉપસ્થિત છે શાળાના આચાર્ય સાહેબ શ્રી. તો સાહેબ થી વાત કરીએ કે ભાઈ આજના કાર્યક્રમ વિશે સાહેબ જણાવે. આજે આપણે શિવનગર પ્રાથમિક શાળા થરાદ 4માં બેગલેસ ડે ની ઉજવણી રાખવામાં આવેલ છે, જેમાં બાળકો દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાની છે. આનંદ મેળા જેવો જ આ કાર્યક્રમ છે અને આમાં શું છે, બાળકોના ઘણા બધા કૌશલ્યો નો વિકાસ થાય એમ છે. એમનામાં
સ્વનિર્ભર કઈ રીતે બનવું એ બધી પ્રવૃત્તિઓ દ્વારા એમને શીખવવાનો પ્રયત્ન એક નાનકડો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમાં બાળકો જાતે પોતે અલગ અલગ પ્રવૃત્તિઓ કરશે. અસ્તુ. સરસ. અને એ વાતનો વિષય જોયો ને જ્યારે પણ આઈટમો એટલી બધી અહીં બની રહી છે કે ના પૂછો વાત. પેટ ભરાઈ ભરાઈને ગણપતિ થઈ જશું એવી આઈટમો બને છે. તો એવા જ જબરદસ્ત કુક પાસે આપણે જવાનું છે. તો ચલો ચલો. મારા ધોરણના વિદ્યાર્થીઓ શું બનાવો બેટા? થેપલા ને ચા. થેપલા ને ચા. સરસ. શરીર માટે થેપલા કેવા? બસ તમે ઘરે બનાવો થેપલા? સરસ. થેપલા માટે શું શું જોઈએ? મેથી, પકડી લે, માઈક પકડી. મેથી, મરચા, લૂણ, હળદર, પાણી. હા સરસ. અને ચા તો ચા માટેનો સામાન ક્યાં? થયેલા આવશે. ચા પછી બનાવશો. વેરી ગુડ વેરી ગુડ. તો સરસ મજાના થેપલા માટેનો આટો ગુંદી રહ્યા છે. થોડી વારમાં ગરમા ગરમ થેપલા તૈયાર. ચલો. આ છે મમરા અને મમરાના માણીગર એવા કારીગરો પાસે આપણે છીએ. બેટા શું બનાવો? ભેળ. ભેળ. શું શું આવશે ભેળમાં? ટામેટા, ડુંગળી, ધણિયા, પછી મમરા, બરાબર. સેવ, વાહ વાહ. કચંબર. ભેળ કેવી બનશે? તીખી, મોળી કે તમતમતી? મસાલેદાર, મસાલો. ચટાકેદાર? બરાબર. ઘરે ભેળ બનાવો ક્યારે? હોય. હે સરસ. આ છોટા કારીગર આપણી વચ્ચે છે. પોતે એનો પોતાનો શું રોલ રહે છે? ભેગી મદદ કરાવે. મદદ કરાશે, ખાવામાં મદદ કરશે. કારણ કે પૂરું કરવું પડે ને. સાચી વાત. સાચી. સરસ. આ ત્રિમૂર્તિ આપણા મેઇન કારીગર છે. વિદ્યાર્થીઓને શીખવનાર, એમને પ્રોત્સાહિત કરનાર અને એમને માર્ગદર્શન પૂરું પાડનાર. તો જોઈએ એ કંઈક અલગ જ બનાવવાના છે, પણ એ ટ્વિસ્ટ માટે આપણે થોડી વાટ જોવી પડશે. ભેળ બનાવતા મહારથીઓ પાસે આવ્યા હતા અને એ ભેળ બનાવી ચૂક્યા. જો કેવી બની ભેળ? મસ્ત. ટેસ્ટ નહીં કરે? નહીં. તો હવે આપણી વચ્ચે સાહેબ છે, તો સાહેબ ટેસ્ટ કરીને કહેશે આપણને કે કેવી બની છે. બરાબર. બાળકોએ સરસ મજાની તમતમતી, તીખી અને સ્વાદિષ્ટ એવી ભેળ બનાવી છે. એનો આપણે સ્વાદ લઈએ કે ખરેખર એ બાળકોએ જે ભેળ બનાવી છે એનો સ્વાદ કેવો છે એ આપણે ચાખીને પછી જ નક્કી કરીએ કે ખરેખર ભેળ કેવી છે. તો લાવો આપણે ટેસ્ટ કરીએ. ભાઈ ભેળ ખાવાની ખરેખર મજા આવે સાહેબ. આવી ભેળ તો મેં જીવનમાં પહેલી વખત ખાધી છે. ખરેખર તમને અભિનંદન છે. બધા વિદ્યાર્થીઓ માટે જોરદાર તાળીઓ કે ખૂબ સરસ મજાની ભેળ બનાવી છે. બહુ જ મજા આવી સાહેબ. તો જીતવાના પાકા ઉમેદવાર ખરા. અને લગભગ નંબર આવે પૂરેપૂરી શક્યતા છે. અત્યારે નથી તમારે ચાખવાની, ખાલી સાહેબ જ ચાખશે. પછી આપણે એને મૂકવાની છે. કારીગરોને ચખાડવાની જગ્યા છે, હો. સારું સારું હાલો. કામ કરે હું ચાલુ કરું. તમને જણાવો કે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા છે એ બંને સ્ટેટ વચ્ચે એક બાબતને લઈને ઝઘડો છે. તમે કહેશો કે કઈ બાબત માટે? બાબત છે કે રસગુલ્લા ની શોધ કોણે કરી? પશ્ચિમ બંગાળ વાળાએ કે ઓરિસ્સા વાળાએ? તો એના માટે વર્ષોથી ઝઘડો થતો હતો. હવે સમાધાન આવી ગયું છે કે પશ્ચિમ બંગાળમાં રસગુલ્લા પહેલા બન્યા, પણ રસગુલ્લા ખાશે કોણ? બધાય. રસગુલ્લા બનાવશે કોણ? બધાય. અને એ બનાવશે શિવનગરના છોકરા પરવીણભાઈ, વંશભાઈ. શું બનાવો? રસગુલ્લા. રસગુલ્લા. આ પહેલા રસગુલ્લા ખાધા ત્યારે? હા. સરસ. તો આમાં શું શું આ બધું આવે? કઈ રીતે બનશે? બ્રેડ અને દૂધ નો પેલો મિક્સર કરીને આટા જેવું બનાવવાનું, પછી ગોળ ગોળ કરીને ડીશમાં લેવાનું, પછી તપેલીમાં તેલ લેવાનું ને પછી અંદર તળવાના બરાબર, પછી લેવાનું પાણી તપેલી અંદર. ખાંડનું પાણી. ખાંડ, પછી ખાંડ નાખવાનું, પછી ઇલાયચી નાખીને હલાવવાનું. જેટલે સુધી ચીપચીપું ના થાય એટલે સુધી રાખી નાખવાનું. ચીપચીપું થાય પછી બની ગયું. પછી અંદર રસગુલ્લાના આ બનાવ્યા હતા એ અંદર નાખીને પછી થોડી રાખીને પછી ખાવાનું. વાહ. ખાવામાં કેવા આવે? તીખા કે મીઠા? મીઠા. મીઠા ગળ્યા. સાચી વાત. તમને ભાવશે કે નહીં? આવો આવો આવો
મીઠાઈ તો મીઠી જ આવે ને કટી તીખી આવે. મીઠાઈ કેવી હોય? મીઠી હોય. વેરી ગુડ. તો બનાવો, અમે આવીએ ચેક કરવા માટે, બરાબર ને? સરસ.